આજે હું તમને એક નવી રીતે સિંગદાણા તળતા શીખવાડવાની છું। સિંગદાણા આપણે જે તળતા હોઈએ છીએ તો અમુક લોકોને જે સિંગદાણા તળતા નથી ફાવતું તો એકદમ કાળા પડી જાય છે અને પછી તેનો સ્વાદ પણ સારો રહેતો નથી અને તે સિંગદાણા એકદમ આપણા ખરાબ જ થાય છે। તો આપણે એકદમ નવી રીતે સિંગદાણા તળતા આજે શીખીએ। તેના માટે મેં અહીં એક પેનમાં તેલ લીધેલું છે। મેં ગેસ સ્ટવ ઓન કરેલો છે અને તેલ ગરમ કરવા મૂકેલું છે। થોડી જ વારની અંદર આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે ત્યારબાદ આપણે સિંગદાણા જે છે તે તેલની અંદર તળવાના છે। તેલ જે છે તે આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં સિંગદાણા એડ કરીએ તળવા માટે। આપણે કંઈ પણ વસ્તુ તળવા માટે જે જારો રાખેલો હોય છે તેની અંદર જ આવી રીતે આપણે સિંગદાણાને રાખી મૂકવાના છે અને ગેસની આંચ જે છે તે એકદમ ધીમી રાખવાની છે। થોડી જ વારની અંદર આપણા સિંગદાણા એકદમ મસ્ત રીતે લાઇટ બ્રાઉન થઈ જશે અને તે એકદમ સ્વાદમાં પણ સરસ લાગશે અને જરાય કાળા નહીં પડી જાય। તમે જોઈ શકો છો કે સિંગદાણા એકદમ સરસ તળાઈ રહ્યા છે। તેમાંથી એકદમ સારી રીતે સિંગદાણા તળાઈ જાય એટલે આપણે તેલ જે છે તે એકદમ સારી રીતે નિતારી લેશું। તમે જોઈ શકો છો કે સિંગદાણા જે છે તે એકદમ સરસ રીતે દેખાઈ રહ્યા છે, સરસ તળાઈ ગયા છે। હવે આપણે તેને એક અલગ પ્લેટમાં કાઢી લઈએ। તમે જોઈ શકો છો સિંગદાણા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। હવે તમે તેને એમનેમ જ રાખવા હોય તો એમ પણ રાખી શકો છો અને તેમાં થોડો મસાલો એડ કરવો હોય તો તમે તેમાં મસાલો પણ એડ કરી શકો છો। કોઈ વસ્તુની અંદર તમે સિંગદાણાને સ્પ્રિંકલ કરશો તો તમે એમનેમ જ સિંગદાણા રાખી શકશો। હું અહીં એમ જ ખાવા માટે સિંગદાણાને તળી રહી છું માટે હું તેમાં મસાલો કરું છું। મસાલાની અંદર તેમાં થોડું મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે। હવે થોડી મરચાંની ભૂકી એડ કરી દઈએ। તમે જે રીતના તીખું ખાઈ શકતા હો તે રીતે તમારે એમાં મરચાંની ભૂકી એડ કરવાની છે। થોડું ધાણા જીરું એડ કરવાનું છે। થોડી દળેલી ખાંડ પણ આપણે તેમાં એડ કરશું। જો તમે દળેલી ખાંડ તમારે ન નાખવી હોય તો તમે તે સ્કીપ કરી શકો છો। દળેલી ખાંડ નાખવી તે કોઈ ફરજિયાત નથી। જે રીતે તમારે સ્વાદ જોઈતો હોય તે રીતે તમે તેમાં મસાલા એડ કરી શકો છો। હવે આ બધા મસાલા છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તૈયાર છે એકદમ ટેસ્ટી એવા તળેલા સિંગદાણા। જો તમે ફરાળમાં તેને ચિપ્સ સાથે એકલા પણ ખાઈ શકો છો અને કોઈ વાનગી તમે બનાવી હોય તો તેની અંદર પણ તમે તેને એડ કરી શકો છો। જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી।